અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેસના માન્ય સાંભળનારાઓ, હિન્દી મહાસાગરમાં આવેલું સૌથી મોટું ટાપુ અને રેવિન્યોનની ડાબી બાજુએ પાડોશનું નજીકનું દેશ કે જે આપણું અસલી વતન છે, મડગાસ્કરથી આપણે આજનું રિવ્યુ ધ પ્રેસમાં સમાચાર શરૂ કરીએ. મડગાસ્કર ખાતે બાળ વેશ્યાગીરી અથવા સગીર વેશ્યાગીરી, પ્રોસ્ટિટ્યુશન ઇન્ફાન્ટિલ અથવા પ્રોસ્ટિટ્યુશન દે મિનર વધવામાં છે. આ શબ્દો હું બોલી રહ્યો છું તે બદલ માફ કરશો. ગઈ સાલ 2013માં 2013માં 580 એવી જવાન દીકરીઓને પકડવામાં આવી હતી કે જેમની ઉંમર 18 વર્ષની પૂરી પણ ન હતી. âgées de moins de 18 ans. માડગાસ્કરના સૌથી ઉત્તરમાં નોરમાં આવેલું શહેર દિયેગો ખાતે પણ 130 આવી છોકરીઓ 130 ફિયેટ âgées de moins de 18 ans ની સંખ્યા હતી કે જેઓ આ બુરા કૃત્યની અંદર સામેલ હતી. તનાનરીવ પાટનગર પોતાના શહેરમાં આ ઇસ્મત ફરોશ ધંધા ઉપર હદ મુકર્રર કરવા ચાહે છે. ગયા અઠવાડિયે એવી 30 સ્ત્રીઓને 30 ફાર્મ ને પકડી તપાસ અને પૂછપરછ કરી હતી. ઘણી ઓરતો કે જે આ બાબતમાં કામ કરી રહી છે તેઓ પોતાની ઉમેદવારી બતાવી હતી. ગયા રવિવારના તમામ ભેગી થઈને જાહેર કર્યું હતું કે તેઓ સરકારને આ ખરાબ કામને અટકાવવા માટે મદદરૂપ બની શકે છે. મડગાસ્કરનું ટાપુ જેટલું મોટું છે અને એટલા જ એના નવીન પણ વધારે હોય એ સહેજ સમજી શકાય છે. તો આપણે મડગાસ્કરમાં જ્યાં પગ ખોડ્યો છે તો બેસી રહીએ અને ત્યાંના ફરી એક બીજા સમાચાર જોઈ અને પછી આગળ વધશું. ક્વિક બોક્સિંગની રમતમાં જેમાં હાથ પગથી કુસ્તી લડવાની હોય, કોમ્બા avec coup de pied de poing, કામેરૂનની રાજધાની યાઉન્ડે ખાતે આ ક્વિક બોક્સિંગનું સ્પોર્ટ યોજવામાં આવ્યું હતું. તે શેમ્પિયોના સર્વ વિજેતાની હરીફાઈની અંદર માલાગાસી ખેલાડીઓને 18 મેદાય 18 ચંદ્રક નસીબ થયા હતા. 8 ચાંદ સોનાના 8 મેદાય en or, 5 ચંદ્રક રૂપાના 5 મેદાય en argent et 5 en bronze અને 5 એવા ચંદ્રક હતા કે જે તાંબા જેવું ધાતુ જેને કાંસુ કહેવામાં આવે છે તેવા હતા. મડગાસ્કર આ સ્પોર્ટની અંદર પૂરા આફ્રિકામાં બીજા નંબરે ઉતરે છે કામેરૂનના દેશ પછી. મડગાસ્કરના એક ત્રીજા નવીન આપીએ અને આપણે મોરિસ ઉતરશું. આજનું લે કોટિડિયન સિક્લોન હેલેન જે મડગાસ્કર પસાર થયું હતું તેની નુકસાનીનું પરિણામ આપતા લખે છે કે 3 માણસો માર્યા ગયા હતા, 3 morts, 8 disparus, 8 માણસો લાપતા છે જેનો કોઈ પતો નથી. 2141 સિનિસ્ત્રે એટલે 2000થી વધુ માણસો વિપત્તિગ્રસ્ત મુસીબતમાં ફસાયેલા છે. 1736 sans abri, 1736 માણસો બે ઘર આશરા વિનાના. 437 cases détruites, 400થી વધુ ઝૂંપડાઓ બરબાદ થઈ ગયા છે અને 160 cases inondées, 160 મકાનો પાણીમાં ડૂબી ગયા છે. મોરિસ ખાતે અમુક દરિયાઈ વહાણો પોતાનો માલ બીજા દેશ મોકલવા અર્થે બીજા વહાણોમાં બદલવા માટે પોર્ટ લુઈના બંદરમાં રોકાય છે અને આ કાર્ય પતાવે છે. પરંતુ આ છેલ્લા 5 મહિનામાં ઘણી ચોરી થઈ રહી છે. કોન્ટેનર માલના ડબલાઓની સીલ તોડીને માલ ચોરી લે છે અને સીલ પાછી સાંધી આપે છે. તો આ કંપનીઓ ધમકી આપી છે આફ્રિક દુ સુદ દુર્બા તરફ અથવા કેન્યાના મોમ્બાસા ગામ તરફ ભાગી જશે અને ત્યાં આ કામ પૂરું પાડશે. જો કે ત્યાં મજૂરો તરફથી પણ મોરિસમાં પૂરો સંતોષ મળતો નથી. અમુક કંપની તો પોર્ટ લુઈ છોડીને મોમ્બાસા અને દુર્બા બની ચાલી ગઈ છે. મોરિસ ટાપુને મોટી ખોટ જશે અગર આવું થયું. અનેક મિલિયન રૂપિયાની મોરિસને આવક થઈ રહી છે. હમણાં તો આપણે હિન્દી મહાસાગરમાં ઓશિયન ઇન્ડિયાની અંદર ફરતા રહીએ અને મડગાસ્કર વટાવીને ઉપરના ભાગમાં જઈએ જ્યાં કોમોરના ટાપુઓ આવ્યા છે. કોમોરનું રાજ્ય 3 ટાપુઓથી બનેલું છે.
ગ્રાન્ડ કોમોર, આંજુઆ અને મોહેલી. રાજધાની મોરોની છે. આંજુઆના ટાપુ ઉપર 12 માર્ચના એક ધરતીકંપનો આંચકો આવ્યો હતો, જે 70 કિલોમીટર દૂર લોin 70 કિલોમીટર આવેલા માયોતના ટાપુ સુધી જણાયો હતો. માયોત અસલમાં કોમોર સાથે હતું. અત્યારે તે દેશ ફ્રેન્ચ સરકારના કબજા હેઠળ તેનું એક પ્રાંત ડિપાર્ટમેન્ટ કહેવાય છે. આંજુઆના એક ગામડાની જમીનમાં તે ધરતીકંપના 17 દિવસો બાદ 29 માર્ચની તારીખે 29 માર્ચના ઘણી તડ અને ફાટ જોવામાં આવી, જેના લીધે 1500 પર્સન 1,500 માણસોને ત્યાંથી ઝડપથી ખસેડી દેવામાં આવ્યા દેપ્લાસે, અને ત્યાંથી 10 કિલોમીટર દૂર આ 10 કિલોમીટર de ce lieu છાવણીની અંદર બેસાડવામાં આવ્યા અને તેમના વતનમાં પાછા નહીં પહોંચી શકે જ્યાં સુધી કે ખાતરી ન થઈ જાય કે હવે કોઈ ડર નથી. જમીનમાં તે તડ અને ફાટ 40 સેન્ટીમીટર 50 સેન્ટીમીટરથી વધવામાં છે. અમુક મીટર ઊંડી દેખાય છે. અત્યાર સુધી 3,000 માણસોને 3000 પર્સન દેપ્લાસે ખસેડવામાં આવ્યા છે. આશરે તે ગામડાની 1/3 વસ્તી થઈ, 1/3 de la population du village, એટલે એને ત્રીજો ભાગ કહેવાય કે જે ત્યાંથી ગામડું છોડી અને બીજી જગ્યામાં છાવડીમાં આશરો લીધો છે. મકાનો ધબડી જવાની બીક રહે છે અને ત્યાં પહોંચવા માટેના રસ્તાઓ પણ બંધ કરી દેવામાં આવ્યા છે. ત્યાં જ માડાગાસ્કર અને આફ્રિક વચ્ચે, કોમોરથી લઈને આફ્રિક દુ સુદ સુધી એક કનાલ છે કે દરિયો છે, જેને કનાલ de મોઝામ્બિક કહેવામાં આવે છે. આપણે હિન્દી મહાસાગરમાં છીએ. કોમોર ગયા તો હવે ત્યાંથી ઉતરીને આફ્રિક દુ સુદ આવીએ. નવેમ્બર 2010ની સાલમાં 2010માં દેવાની નામનો એક બ્રિટિશ ઉદ્યોગપતિ, હોમ d'affaires બ્રિટાનિક, કે જેની વય છે 34 વર્ષની, આજે de 34 ans, પોતાની નવપરિણીત પત્ની કે જે સ્વેદ દેશની વતની હતી, 28 ans 28 વર્ષની વય રાખતી હતી, તેની સાથે લૂન de miel, લગ્ન પછીની આનંદ માણવાની મધ જેવી મીઠી રાત આફ્રિક દુ સુદ પસાર કરવા આવ્યો. 2 જણ બંદૂકમાં સજ્જ થયેલા આવીને ગાડીને મોડી દીધી. કાપ નામના શહેરના એક જિલ્લા તરફ. તે પછી આ લાડીની મૈયત ગાડીની અંદર મળી. 3 આફ્રિકનને કેદની સજા મળી, જેમાંથી ટાક્સીનો હાંકનાર પણ સામેલ છે, અને દેવાની અત્યારે લંડન ખાતે જીવી રહ્યો છે. આફ્રિક દુ સુદ સરકારની માંગણી મુજબ તેને ગઈકાલ લંડનથી આ દેશ તરફ મોકલી દેવામાં આવવાનો હતો. ત્યાં તેની કોર્ટ ચાલશે. આ 3 અપરાધીઓ કે જે કેદમાં સજા ભોગવી રહ્યા છે, તેમનું કહેવું છે કે અમે આવું દેવાનીના હુકમથી કર્યું હતું. તેને હવે તેમના આરોપનો જવાબ દેવાનો રહ્યો. લગ્નની રાતને હકીકતમાં મધ જેવી મીઠી બનાવવા ચાહતો હતો કે તેને ખૂનથી રગવા માંગતો હતો. હવે તેના હાથમાં પોતાની સફાઈ બતાવવાનું રહ્યું. તે આ સફર કરવા ઇનકાર કરી રહ્યો હતો. તેમને ડિપ્રેશન અને સ્ટ્રેસ, માનસિક ઉદાસીનતાના રોગ છે. તે તકલીફનો પોતે શિકાર બની રહ્યો છે. તે બહાનાઓ કાઢતો હતો. હવે આપણે ફિલિપિન, અમેરિક દુ સુદ, સાઉથ અમેરિકા, દક્ષિણ અમેરિકામાં આવીએ. ફિલિપિનની રાજધાની મની ખાતે ઇટાલી દેશનો એલ્ચી, એમ્બાસાડર, 3 નાના બચ્ચાઓ કે જે નાની વયના હતા, તેમની સાથે એક પાણીના બાગ નજીકમાં પાર્ક આક્વાટિકમાં જોવામાં આવ્યા. તુર્કમેનિસ્તાનમાં તેની ફરજ અદા કરી રહ્યો હતો. તેની તપાસ થઈ રહી હતી. બચ્ચાઓનો ગેરકાયદેસર વેપાર અને તેમના ઉપર જાતીય હુમલો, ટ્રાફિક, આગ્રેસિયોન સેક્સ્યુઅલ d'enfant નો આરોપ હતો. ફિલિપિન સ્થાનિક બચ્ચાઓના હકની હિફાજત કરનાર સંસ્થા તરફથી ફરિયાદ હોવાથી ત્યાંની પોલીસ તેને પકડી લાવી. રોમની સરકાર જાહેર કરી ચૂકી છે કે તે એલ્ચીને, એમ્બાસાડરને રોકી દેવામાં આવ્યો છે તેની ફરજમાંથી. ગ્રાન્ડ બ્રિટન ખાતે લંડનની એક સરસ વિલાસી, આરામદાયક, સુખ સગવડવાળી હોટલની અંદર એમિરાતની 3 સ્ત્રીઓ
રાતના ભર ઊંઘમાં સૂતી હતી. તેમની કોઠડીમાં કોઈ ચોર દાખલ થઈ આ શ્રીમંત માલદાર ઔરતોને હથોડાથી માર્યો. તે માણસ આવ્યો હતો કદાચ ચોરી વાસ્તે, પરંતુ એક બાઈ જાગી જતાં તેણે કદાચ આવું કર્યું હોય. 3 સ્ત્રીઓને હથોડો મારીને ભાગી છૂટ્યો. પોતાનું હથિયાર ત્યાં જ છોડી ગયો. એકની હાલત વધુ જોખમદાયક હતી, બાકી 2 સ્ત્રીઓની હાલત સુધરવામાં હતી. હવે ફ્રાન્સના 2 સમાચાર આપી અને આજનું રિવ્યૂ આપણે અહીં પૂરું કરશું. ફ્રાન્સ ખાતે એક ગામની જેલની અંદર એક 23 વર્ષનો કેદી બીજા 36 વર્ષના કેદીને સવારના ભાગમાં સ્નાન કરવાની જગ્યામાં દાણે દુષ ભાંગેલી કાચની અસ્યેત જમવાના વાસણનો કટકો લઈ તેની ગરદન પર માર્યો. તેને જખમી કરી નાખ્યો, જેને કોર્ટે આપઘાતની અજમાઈશની જાહેરાત આપી છે. જખમી થયેલ કેદીનો ત્વરિત ઓપરેશન કરવામાં આવ્યો. તેની જાન જોખમમાં નથી. ખૂનની કેદીને પોલીસના હાથોમાં સોંપી દેવામાં આવ્યો છે. ફ્રાન્સના એક બીજા ગામમાં શરાબની દુકાન સામે devant un bar એક ગાડી ચલાવનાર પોતાની ગાડીમાંથી ઉતરી તેનો સાથી અંદર બેઠો હતો. સામાવાળી ગાડી ઉપર બંદૂકની ગોળીનો ઘા કર્યો. તે બંને ગાડીવાળાઓ ત્યાં ઠહેરવા માટે જગ્યા વાસ્તે સ્ટેશનમાં માટે ઝઘડી રહ્યા હતા. કોઈને લાગ્યું નથી. પાછો ગાડીમાં બેસી જોશમાં ગાડી ચલાવી ભાગી છૂટ્યો. માણસો જગ્યા માટે લડે છે. હવે તો ગાડીની જગ્યા સારું પણ લડતા જ રહે છે. બસ અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનો, આ સમાચારો તમને લે કોતિદિયન અને જોર્નાલ de Lilleમાંથી કાઢીને કે જે છાપાઓ રેયુનિયન ટાપુ અને સેન્ડોની પાટનગરમાં પ્રગટ થાય છે, ફ્રેન્ચીમાંથી ગુજરાતીમાં તરજુમો કરી તમારી સામે પીરસવામાં આવ્યા હતા. હવે ટાઈમ પૂરો થતાં હું તમારાથી રજા લઈશ. જિંદગી બાકી રહી અને તમારી દુઆ તેમાં સાથ આપશે તો ઇન્શાઅલ્લાહ ફરી કાલે બુધવારના આ જ ટાઈમ અને કાર્યક્રમમાં મળશું. ત્યાં સુધી અલ્લાહ હાફિઝ અને વાલેકુમ સલામ વરહમતુલ્લાહી વબરકાતુહુ.